કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય માં મોગલ। તો આજ આપણે ઘરે થઈને આજ આપણે હનુમાન બાપે જવાનું છે, કારણ કે કાયમી સવારે અને રોંઢે કાર્યક્રમ હોય છે, એમ આજ સુદામાનું પાત્ર છે। તો આપણે હનુમાન બાપે જઈએ મળવા માટે જાઓ ત્યાં એમની પાસે તમે જાઓ ને। સુદામા કહે છે, દેવી મારે અયાચકતાનું વ્રત છે, હું હાથ લાંબો કરીને માગી ન શકું, મારાથી મગાઈ નહીં, હું ત્યાં ન જઈ શકું। અરે માગવા જવા નથી કેતી, એને મળવા માટે તો જાઓ તમે સ્વામીનારાયણ। નથી કાંઈ લાભ કે ફાયદો જગતનું સત્ય કહેવામાં, કહ્યું છે જ્ઞાની પુરુષોએ કે મજા છે મૌન રહેવામાં। સુદામા બાળ સંગાથી પ્રભુને પ્રાણથી પ્યારા, પણ વિચાર્યું કે માગવા કરતા મજા છે મૌન રહેવામાં। જગતી જશે જોઈને રાજી થશે, જગતી ભરતી જશે એ બહુ આપશે લક્ષ્મીનો નાથ છે, ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે, ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે, ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે। હારે જુઓ સુદામા દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે। હરે જુઓ સુદામા દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે। હે જીએલા હે જીએલા મનનો મહેરાણ છલકાય છે, એના મનનો મહેરામણ છલકાય છે। હે જીએલા મનનો સુદામાજી દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે। આ બાજુ ધીમે ધીમે સુદામા હતી શરીરમાં, પણ જેવા રસ્તામાં ધીમે ધીમે ચાલીને આવે લાકડીના ટેકે ટેકે, પણ શરીર અશક્ત એટલે રસ્તામાં સુદામા 5 વખત ઘડી પડ્યા ને એટલે દ્વારિકાધીશનું દુઃખ ન જોવાનું ગરુડને આજ્ઞા કરે છે। ગરુડને આજ્ઞા કરીને કીધું કે મારો તમે એને અહીંયા ગોમતીના ઘાટે ઉતારી દેજો। ગરુડજીને આજ્ઞા કરી, ગરુડજીને આજ્ઞા કરી। આ બાજુ ગરુડજી ધીમે 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 ઉડતા ઉડતા આવે છે, જ્યાં સુદામા વિશ્રાંતિ કરે, જ્યાં સુદામા વિરામ કરે છે। સુદામા થઈ ગયું છે, સુદામા જેવા જ વિરામ કરે એટલે ત્યાંથી એને પીઠ ઉપર બેસાડ્યા। સુદામાજી જેવા જ વિરામ કરતા હતા, આરામ કરતા હતા, એટલે સુદામાને પીઠ ઉપર બેસાડ્યા। જ્યાં વિરામ સુદામા આરામ કરે ત્યાંથી પીઠ ઉપર બેસાડી, પેલો પ્રયોગ છે ને એટલે પીઠ ઉપર ઉતાર્યા। સુદામાજી વિચાર કરે આ કઈ નગરી છે, આમ આંખે નેવા માંડીને જોવે છે કે આ નગરી કયું છે, આ નગરી કઈ છે। ત્યાં એક બાજુમાં વૈષ્ણવ હતા, ભક્ત હતા, એને પૂછ્યું કે આ કયું નગર છે બાપા? એટલે કીધું કે આ તો દ્વારિકાધીશની નગરી છે, દ્વારિકાનું દેવળ। કહે છે દ્વારકાધીશનું જગત મંદિર ક્યાં? તો કે સામે જે 52 ગજની ધજા લહેરાય ને એ દ્વારકાધીશનું મંદિર। અને સુદામા ધીમે 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 ડગલા ભરે દ્વારિકાના દેવળે આવ્યા। 2 દ્વારપાળ હતા, દ્વારપાળ ને એમ થયું કે આવડી કોણ હશે, અત્યારે પ્રભુના આરામના કન્હૈયા સે કહે દો, કન્હૈયા સે કહે દો, અરે દ્વારપાલો કન્હૈયા સે કહે દો, અરે દ્વારપાલો कन्हैया से कह दो, घर पे सुदामा बहुत पास आ गया है, घर पे सुदामा बहुत पास आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महले के करीब आ गया,
તમારે કાંઈ રૂપિયા જોઈએ, પૈસા જોઈએ, ધોતી જોઈએ, નવા વસ્ત્રો જોઈએ તો અમે તમને આપી દે. કીધું ના, એ નથી જોતું. મારે અયાચકતાનું વ્રત છે, હું હાથ લાંબો કરવા નથી આવ્યો. મારે એ વસ્તુની કાંઈ જરૂરિયાત નથી. को नाम है सुदामा, ओ बता दो कन्हैया को नाम है सुदामा, ओ न सर पे पगड़ी न तन पे जामा, बता दो कन्हैया से नाम है सुदामा, ओ एक बार मोहन से जा कर के कहने दो दिल है सुदामा गरीब आ गया है. દર पे સુદામા બહુત કરીબ આ ગયા, નજીક આવી ગયા છે સુદામાજી ભગવાનની. મારે બેન રજા આપતા હોય તો તમને લઈ જાય ભેગા. રોટલા ઘડે રજા આપે તો ભેગા લેતા જાય. દ્વારકાધીશ અષ્ટપટરાણીઓ બધા સેવામાં હતા. ભગવાન આવી દ્વારકાધીશને કહે છે, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. દ્વારકાધીશને ઘણી ખમ્મા. દ્વારકાધીશ કહે છે, અચાનક કેમ આવવાનું થયું? અરે પ્રભુ, એમાં એવું છે ને, કોઈ તમારો મિત્ર આવ્યો છે, બ્રાહ્મણ હોય એવું લાગે છે. દ્વારકાધીશે કીધું તો એક કામ કરો, એને જે કાંઈ સોના ઝવેરાત, ધોતી, વસ્ત્ર, અલંકાર જોતા હોય આપી દો ને, અત્યારે સમય નથી. અરે માગવાની ના પાડે છે. કાંઈ લેતો, અરે કાંઈ લેતો નથી, બ્રાહ્મણ છે. કહે છે, હા, નામ શું છે? દ્વારપાળે કીધું, સુદામા. સુદામા શબ્દ સાંભળીને ભગવાન દોટ મૂકે છે. નામ રે સુણીને વાલો તુલા ગીરધારી, નામ રે સુણીને વાલો તુલા ગીરધારી, ગમે લીધા છે એને તેરી રે આસુડાયા દુનિયા પ્રભુએ લીધા છે એને તેરી રે આસુડાયા દુનિયા સુદામાને તેડી લીધા છે. આંખમાં અશ્રુની ધાર વહે છે. અષ્ટપટરાણીઓને એમ થયું, અરે રે, આ તો પ્રભુનો એવો તો વળી કોણ મિત્ર છે કે ભગવાન ન તો ચાકડી પહેરવા ઉભા રહ્યા, ન તો પાદુકા ધારણ કરવા ઉભા રહ્યા, અને ભગવાન દોટ મૂકે. સુદામાને તેડીને સોનાના હિંડોળા ઉપર બેસાડ્યા છે. અષ્ટપટરાણીઓને કીધું, જાઓ જલ ભરીને લઈ આવો. અષ્ટપટરાણીઓ જલ લેવા માટે જાય, પણ નૈનન અશ્રુ છે પગ ધોયા, આંખોથી પગ ધોયા છે. અને આ બાજુ અષ્ટપટરાણીઓ જલપાત્ર લઈને આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવાનના, એ સુદામાના ચરણ પ્રક્ષાલન કરે છે, પગ ધોવે છે. એ સામાન્ય ઘટના ન કહી શકાય. આ બહુ મોટી ઘટના કહેવાય કે એક મિત્ર બીજા મિત્રના પગ ધોવે. અને ભગવાન ચરણ પ્રક્ષાલન કરે છે. ચરણ પ્રક્ષાલન કરી ચરણામૃત પોતાના મસ્તક ઉપર પધરાવે છે. સુદામાની બાજુમાં દ્વારિકાધીશ બેઠા છે. ભગવાનના એક ખાસ મિત્ર હતા અને સુદામા બંને ખંભે હાથ રાખીને વાતો કરે છે. બંને મિત્રો છે. ભગવાન કૃષ્ણએ સુદામાને પૂછ્યું કે સુદામા, બહુ લાંબા સમય મળવા આવ્યો ને? કીધું, હા, બહુ સમય થઈ ગયો મિત્ર, આપણે બે ભેગા થયા ને. એટલે કૃષ્ણએ સુદામાને કીધું કે સુદામા, તે લગન બગન કઈ કર્યા કે ના? લગન થઈ ગયા સુદામા? સુદામા કે હા થઈ ગયા. નહીં કે શું છે કે નામ શું છે કે? સુદામા શરમાઈ ગયા. તો કે બોલે કે 2025 માં તો બધા નામ બોલે છે કે બોલી જતું તારી. પાકા મિત્ર કે નહીં? એ કે હા, આપણે બે પાકા મિત્ર. તો કે તું પાકા મિત્રને લગનમાં ભૂલી ગયો? સુદામા કે અરે તારા જેટલો આ વૈભવ હોત તો કઈ કંકોત્રી છપાવત, કઈ તો ધામધૂમથી લગ્ન કરત. એટલો વૈભવ ક્યાં? અમે તો બસ લગ્ન થઈ ગયા તે થઈ ગયા. પણ હા, સુદામાએ સામો પ્રશ્ન કર્યો કે કનૈયા, કૃષ્ણ તારા થઈ ગયા? ભગવાન કૃષ્ણ ક્યાં આ ઉભા ને 8-8
ઈ કે આ બધા ઈ છે ઈ કે તો કે 8 લગ્ન કરી લીધા તેલા ઈ કે આ તો ખાલી 8 આયા હે 16100 તો અંદર છે. સુદામા કહે છે એલા હું તને લગ્નમાં એકવાર ભૂલી ગયો, તું 16108 વાર ભૂલી ગયો. બંને મિત્રો પરસ્પર વાતો કરે છે. ધીમે ધીમે સમય પસાર થયો છે. આ બાજુ રાત્રિના વિશ્રાંતિ કરે છે. રાત્રિના વિશ્રાંતિ પૂર્ણ થઈ સવારનો સૂર્યોદય થયો. સુદામાને સુંદર મજાના પીળા પીતાંબર વસ્ત્ર અલંકાર આપે છે પહેરવા માટે. પહેરીને સુદામા અને કૃષ્ણ બંને બેઠા હતા. સમય પસાર થયો એટલે સુદામાએ કીધું કે હવે બસ હવે બે હાથ જોડી રાખો ખાલી. સુદામાએ રજા લીધી છે. મિત્ર હવે હું જાઉં છું. ભગવાન કૃષ્ણ રોકવાનો પ્રયત્ન નથી કરતા. આમ હૃદયમાં એક કરુણ આમ ભાવ હતો એવો મિત્ર, પણ છતાંય રોકતા કે છે જય શ્રી કૃષ્ણ કે હા હા. વળી 10 ડગલા ઉતરે ને કૃષ્ણ કે સુદામા જરા કઅહીંયા આવતો. બલરામજી ઉભા હતા મોટા ભાઈ. કીધું લાલા શું કામ હેરાન કરે છે? 10 ડગલા ઉતરે ને વળી પગથિયા ચડાવે, વળી 10 ડગલા ઉતરે વળી પગથિયા ચડાવે. જે બોલવું એ બોલી જાય ને હું કામ હેરાન કરે છે? ત્યારે કૃષ્ણ કહે છે સુદામા આ તું જે નવું પીતાંબર પહેરીને જા છો ને એ પીતાંબર મારું છે. એ મારું પીતાંબર ઉતારતો જા અને તારી ફાટેલી તૂટેલી પોતળી છે ને ધોતી પહેરતો જા. હા હા હા. સુદામા કે આવડો મોટો વૈભવ અને એક સામાન્ય ધોતીમાં તારો જીવ જાય? પણ સામે સુદામા કે બે હાથને મારા ફેલાવવું તો તારી પ્રભુતા દૂર નથી, અને હું માગું અને તું આપી દે ને એ વાત મને નીચે ચલાવીને મોકલું છું. ભગવાન કૃષ્ણ કહે છે ભાઈ માફ કરજો, સુદામા છે ને દ્વારકા નગરીમાં ચાલીને જવા જોઈએ. કારણ કે આવો અયાચક બ્રાહ્મણ, આવો પવિત્ર બ્રાહ્મણ, આવો સદાચારી બ્રાહ્મણ આપણી દ્વારકા નગરીમાં ચાલીને જાય ને તો એના ચરણની રજથી આપણી દ્વારકા નગરી પાવન બની જાય ને એટલા માટે હું એને ચલાવીને મોકલું છું. વિચારો એ સુદામાની અંદર કેટલું તપ હશે, કેટલી પવિત્રતા હશે સુદામાની અંદર. વળી 10 ડગલા નીચે પહોંચ્યા ને વળી પૂછ્યું સુદામા મારા હાટો કઈ મોકલાવ્યું નથી? ઓલી પોટલી છે ને સુદામા હંતાડવા માંડ્યા કે આવડો મોટો વૈભવ ને આવા કાચા પોવા કેમ દઉં? અષ્ટપટરાણીઓ કદાચ ન જાણે અને મારી મજાક કરી નાખે તો કે આવો મિત્ર હોય કાચા પોવા લઈ અને પોટલી હંતાડતા ને ભગવાને એક સમય પોટલીને ખેંચી લીધી અને ખેંચીને એક એક ગાંઠ ખોલવા માંડ્યા ભગવાન. પણ કહેવાય કે સામાન્ય પોટલીની ગાંઠો નહીં, સુદામાની દરિદ્રતાની બધી ગાંઠ ભગવાને ખોલી નાખી. સુદામાને અનેક પ્રકારનું ધન પોરબંદરમાં ભગવાને પહોંચાડી દીધું અને એક મુઠ્ઠી પૌવા લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખની અંદર પધરાવે. વળી બીજી મુઠ્ઠી પૌવા લઈ અને વળી પધરાવ્યા. જોજો અને ગુરુ માતા પણ સાથે આવ્યા છે, તો એમના સન્માનનો ક્રમ લેશું. વાઘેલા ભૂમિબેન મનુભાઈ તરફથી સુદામાના પાત્રને 100 રૂપિયા આપવામાં આવે છે. ઓ તમે રામના હૈયાનો હર હનુમાન નમસ્કરોમિ નમઃ ઓમ મહા અક્ષતાનં ગૃહીત્વા भद्रं कर्णे भैष्णुयाम देवा भद्रं पश्येमात्मभेत्राहस्तिरंगे स्तुष्ट्वा भूसस्तनो विद्वेषमहि देवहितं जगायुः. યજમાન હસ્તે રમેશભાઈ નાથની અંદર વાંચ્યા ચોખા આપી દેજો. અગ્નિ ભગવાન બધા પુરુષો નાથમાં ચોખા આપી દો. ઓમ અગ્નિંદુ કંપુરો દધી યોજમ નામ નાખની હોય. બપોરે આપણને ભૂખ લાગે છે પછી આપણે એનાથી પ્રજ્વલિત થાય છે, પછી બધું પતાવે છે એ ધનંજય નામનો અગ્નિ છે. જે કંઈ ભૂખ લગાડે છે વિશ્વાનર નામનો અગ્નિ છે. તો આવા બધા અગ્નિઓના પ્રકાર છે. તો અહીંયા આપણે વરદ નામના અગ્નિનો આપણે આવા અગ્નિની પ્રાર્થના કરીએ, હે ભગવાન વરદ નામના અગ્નિ તમે અહીંયા પધારો અને અમે જે કાંઈ આહુતિઓ આપીએ એ ભગવાન સુધી પહોંચે એવી તમે કૃપા કરજો. છે ઓમ મનસા પ્રજાપતયે સ્વાહા ઇદં પ્રજાપતયે નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદં ઇન્દ્રાય નમઃ. ઓમ સોમાય સ્વાહા સોમાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા ઇદં અગ્નયે નમઃ. ઓમ ગંગણપતયે સ્વાહા ઇદં ગંગણપતયે નમઃ.
હવે ડાયરેક્ટ આહુતિ આપવાની છે ઘીની. તમારે ઘીની ત્યાં બેસે અને બાકી બધાએ જવતલની આહુતિ આપવાની છે. ચાલો તૈયાર. હોમે સાવધાનઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી જય પ્રાર્થના કરે, હે ભગવાન અમારા દ્વારા આપેલી આહુતિઓ છે એને તમે સ્વીકાર કરજો. નમસ્કારાન સમર્પયામિ. હવે અન્ય 6 જોડીઓ જમાનો ત્યાંથી આપણે ક્રમથી જ આવતા જઈએ. બરાબર, ક્રમથી જ આવતા જઈએ ત્યાંથી. ના, હવે કોઈને બેસવાનું નથી. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ચાલો આહુતિ આપતા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય વાસુદેવાય સ્વાહા. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય સ્વાહા. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય સ્વાહા. 2 મિનિટ. હવે યજમાન છે બહેનો, યજમાનના તમામ બહેનો બંને વખત માટે ભોજન શાંત કરી દેશે.
સ્પર્શ કરાવતા જાવ ને પછી આપતા જાવ તો મુખ્ય મોતી સિંગાય હો રમણુજભાઈ બોલીએ ભાગવત ભગવાનની જય. હનુમાનજી મહારાજની ओम बसोः गीपद्रविदेव ओम घृतंघृतपावानः पिबदवशाम्बशापावानः पिबदाङ्गरिग्रजहाविरसि स्वाहा वसोः पवित्रमसि सतधारं वसोः पवित्रेण सतधारेण सुखवा कामदुःखाः
દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા દ્વિતીયા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્ર દેવતા વરુણો દેવતા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે નારાયણે નમોસ્તુતે જલે દક્ષ. આપણે પાછા ઘરે પૂગીએ છીએ અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.